એકવાર બાલચંદ્ર શેઠે મુનિ બાવાને આશ્રમે જઈ અને વાત કરી છે, સત્સંગી તમે તો થયા, પણ રાજ્યના કારભારી જો સત્સંગી થાય ને તો કામ થઈ જાય. રાજ્યના કારભારી કોટવાળ અરદેસરજી હતા. હવે અરદેસરજીને સત્સંગ કરાવવો છે એવું બાલચંદ્ર શેઠને ઈચ્છા. એને તો એવી જ ધગશ હો, કેમ બધા મોટા મોટા ઊંચી પદવીને પામેલા પણ ભગવાનના ભગત થાય ને તો સોનામાં સુગંધ ભળે. હરદેસર કોટવાળ પણ બહુ સારા છે, માનવતાનો તો સાગર છે. ઘણીવાર આશ્રમે આવે છે મુનિ બાવા કે, ત્યારે જરૂર એને બોલાવીશ અને વાત કરીશ. જ્યારે આશ્રમે આવે ત્યારે સન્માન કરે, બોલાવે, વાતો કરે, ભગવાનની વાતો કરવાનો પ્રયાસ કરે. અરદેસરજી પૂર્વ જન્મના મહાન મુક્ત છે. અરદેસરજી કોટવાળને કોણ હતા, કેવી રીતે સત્સંગ થયો એ કથા આપણે સાંભળીએ. સત્સંગની અંદર કેવી રીતે આવ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાય રત્નોની ખાણ છે. અણમોલ રત્નોનો ખજાનો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય છે. અનેક કોહિનૂર હીરાઓ આ સત્સંગની અંદર છે, આપણે ઓળખતા નથી. આ સત્સંગની અંદર આપણે સામાન્ય માણસ લાગતા હોય, પણ અંતરથી કેવું ભજન કરતા હોય એ આપણને ખબર ન હોય. અને એમાં આ સુરત નગરીની અંદર આ એક એક કોહિનૂર હીરાની વાતો આપણે સાંભળી રહ્યા છીએ. બાલચંદ્ર શેઠ, મુનિ બાવા. હવે આ ત્રીજા ભક્તને આપણે યાદ કરીએ છીએ, હરદેસરજી કોટવાળો. આવા ભક્તોના આખ્યાન ગાય, તેના અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. શરીરની શુદ્ધિ જળથી થાય અને મનની શુદ્ધિ કેવા આવા આખ્યાનો સાંભળવાથી થાય છે. અને એવા ભક્તોના આખ્યાનમાંથી આપણને કંઈક લેવા જેવું મળે છે. કેવી ભક્તિ કરતા, કેવી એને ભગવાનમાં પ્રીતિ હતી, તો મારે પણ એમ જ કરવું છે. આપણે એમાંથી લેતા રહીએ હો. આપણે ભક્તિ માર્ગના ભોમિયા છીએ કે નહીં? આપણે મહારાજ સુધી પહોંચવા માટે ચાલ્યા છીએ ને ભક્તિ માર્ગે. જે રસ્તે ઈ ચડ્યા હતા એ જ રસ્તે આપણે પણ ચાલ્યા છીએ. ત્યારે આપણને પ્રેરણા રૂપ બની ગયેલા આ ભક્તો છે, જેના જીવન પ્રસંગો આપણે શાસ્ત્રોમાંથી ગાઈએ છીએ, લખાણા છે. એના જીવન એવા હતા. પારસી કુળનો શણગાર એટલે આપણા હરદેસરજી કોટવાળ. જન્મ પારસી કુળમાં હતો. સુરતનું નામ યાદ કરીએ તો આપણને હરદેસરજી યાદ આવે. હરદેસરજીને યાદ કરીએ તો આપણને પાઘ યાદ આવે. ત્યારે મહારાજ ચોથી વખત સુરતમાં પધાર્યા ત્યારે 9 દિવસ રોકાયેલા. હરદેસરજીને અશ્વની કુમારને આરે રુસ્તમ બાગમાં પાઘ આપેલી. એ છત્રી પણ અત્યારે છે અને એ પાઘ પણ જળવાયેલી છે. આ ઓરિજિનલ ખજાનો મળ્યો છે, આપણને દર્શન થાય છે ત્યારે આપણે ધન્ય ભાગી થયા છીએ. સ્વામિનારાયણ ભગવાનની આપેલી પાઘ, એના દર્શન આપણને મળે. આપણે ક્યાં સામાન્ય જીવાત્મા અને પુરુષોત્તમ નારાયણની આમ હાથો હાથ આપેલી પાઘ છે હો, કોઈના દ્વારા નહીં, પોતે માથેથી ઉતારીને આપી દીધી છે. કેટલો રાજીપો. ઈ હરદેસરજી કોટવાળ રાજ્ય પદ ભોગવવા છતાં કેવું ભજન એને કર્યું. એક વખત ધનજી શાહ એટલે કે બેરેમદ ખાન નામના પારસી, એ સુરતમાં એનું કુટુંબ રહેતું હતું, ત્યાં આવીને વાસ કર્યો. હરદેસરજીનો જન્મ 19મી જૂન 1797માં હરદેસરજીનો જન્મ થયેલો. એના પિતાનું નામ ધનજી શાહ હતું. આ કોટવાળ નાનપણથી ગુણો અને સદગુણોનો ભંડાર હતા. અતિશય બુદ્ધિશાળી હતા, શૂરવીરતા વાળા હતા, નમ્રતા વાળા હતા. એક અંગ્રેજે સુંદર મજાનું શાસ્ત્રની અંદર હરદેસરજીનું વર્ણન કરેલું છે. એની આંખો ઝીણી હતી, પણ લોકોને નાનામાં નાની લોકોમાં જે મુશ્કેલી હોય ને એ જોવામાં આ હરદેસરજી સજાગ હતા. ઝીણી દ્રષ્ટિથી જોતા હતા કે નાનામાં નાના માણસ પણ દુઃખી તો નથી ને, એ સજાગતાથી જોતા હતા. અને દુઃખી માણસોને સદાયને માટે હરદેસરજી મદદરૂપ બની રહેતા હતા. ભણતા હતા. એમાં 13 ને 14 વર્ષની ઉંમરે એના પિતાનું મૃત્યુ થયેલું. વિદ્યાભ્યાસ ચાલુ જ હતો. એના પિતા દિલ્હી સલ્તનતના મોટા હોદ્દેદાર હતા.
એ વખતે જવાબદારી બધી જ માથે આવી, ભણવાનું પણ ચાલુ અને વ્યવહારની પણ જવાબદારી. 13-14 વર્ષના બાળક જ ગણાય ને, એની માથે બધી જવાબદારી આવી. પણ કુટુંબનો નિભાવે કરતા જાય, ભણતા પણ જાય, એવી હોશિયારીથી બધું સંભાળવા લાગ્યા છે. ખાનદાન કુટુંબમાં જન્મ હતો ને એટલે બધું જ સંભાળતા હતા. સાધુ સંન્યાસી ગરીબો આવે એને ભાવથી જમાડે, અને જન્મથી જ એને સાધુ સંતોમાં તો હેત હતું જ. ત્યારે નાનપણથી હોશિયાર હતા, ભણવામાં બધી રીતે જન્મથી જ ભગવાનમાં સંતોમાં હેતવાળા હતા, બહુ બહાદુર હતા. ગમે ત્યારે ગમે તેવા ચોરી કરવા આવે ને તો હરદેસરનું નામ પડે ને તો માલ મૂકીને ભાગવા માંડે. એવા તો હરદેસરજી શૂરવીર હતા, કર્તવ્ય નિષ્ઠાવાળા હતા, કોટવાળ હતા, આખા સુરતની પ્રજાનું ધ્યાન રાખતા અને દયાળુ સ્વભાવવાળા હતા. શિવાજીએ સુરત ઉપર ચડાઈ 17 વખત કરેલી, ધમરોળી નાખેલું, છતાં પણ સંપત્તિ શિવાજી લઈ ગયેલા અને હરદેસરના સમયમાં ફરીવાર સુરત બેઠું થયેલું. બહુ સન્માનપૂર્વક કોટવાળ પદ આપેલું હતું. ત્યારે આવા હરદેસરજી કોટવાળની વાત ચાલે છે. સુરતના નવાબે પુરસ્કારો પણ બહુ કોટવાળને આપેલા હતા. 16 ગામ ઇનામમાં આપેલા હતા. આવું બહુ મોટું કામ કર્યું. પ્રજાને બહુ રક્ષા કરતા હતા. હરદેસરની આજ્ઞા સુરતમાં કોઈ લોપી શકતા નહીં હો, એવું કોટવાળ પદ બજાવતા હતા. અંતરમાં એને એમ હતું ભગવાને આપણને જે પદ આપ્યું છે એનો પૂરેપૂરો નિભાવ કરવો, પૂરેપૂરી પ્રજાની રક્ષા કરવી. અને આ રીતે સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યું હતું કે આ બહાદુરી બહુ આ કોટવાળમાં છે, એટલે એને કોટવાળ પદ આપવામાં આવે છે. આ રીતે ઘણી ઘણી હરદેસરજીની વાતો છે. આપણને જે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ પુરુષોત્તમ નારાયણ આ હરદેસરજી ભગવાનને પ્રાપ્ત કર્યા છે. ભગવાનને મેળવવા માટે ભગવાને એને પૂર્વના મુમુક્ષુ આત્મા હતા, પણ હરદેસરજી પોતે એવા માનવતાના મેરામણ હતા. ભાલચંદ્ર શેઠ ક્યાંક કામ પ્રસંગે કોટવાળ પાસે જ્યારે જાય ત્યારે મિત્રતા આમ કરતા કરતા એની વધી ગઈ. સમયે સમયે એની પાસે જાતા જાતા એની સાથે મિત્રતા કરી લીધી. પહેલા મિત્રતા કરી અને પછી એકવાર આમ બેઠા હતા ને એટલે ચાંદલો જોયો છે ભાલમાં. ભાલચંદ્ર શેઠે ચાંદલો કરેલો એટલે કોટવાળે પૂછ્યું આ કોનું તિલક કરેલું છે, તિલક ચાંદલો કોનો છે? ત્યારે શેઠે કીધું સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે આ પૃથ્વી ઉપર અને સંતો પાસે મેં કંટી બાંધી છે, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બન્યો છું, એનો તિલક ચાંદલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક ચાંદલો છે. ત્યારે કીધું હા એ મુનિબાવાએ ક્યાંક વાત તો કરતા હતા, એ જ લાગે છે. મુનિબાવાએ એ નામ એનું સ્વામિનારાયણ ભગવાનનું લીધેલું, એ મેં સાંભળેલું છે, એ જ સ્વામિનારાયણ ભગવાન. ત્યારે કીધું હા, અને પૂર્વના મુક્ત તો હતા જ, અને સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું. ફૂંક મારવાની જ ખાલી જરૂર હતી, દીવો તો તૈયાર જ હતો, પ્રજ્વલિત કરવાનો જ હતો, વાટને કોડિયું તૈયાર જ હતું, ખાલી આમ ચિનગારી દે એટલી જ વાર હતી. આવા પૂર્વના મુક્ત હરદેસરજી હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કોણ છે? શેઠે ત્યારે ભાલચંદ્ર શેઠે માંડીને બધી વાત કરી કે તમને જે કોટવાળ પદ મળ્યું છે ને, એ મને જે નગર શેઠનું પદ મળ્યું છે ને તમને કોટવાળનું પદ મળ્યું છે, એ બધું જ એક દિવસ મૂકીને આપણે જતું રહેવાનું છે, એ તો ખબર છે ને. માંડીને બધી વાત કરવા માંડ્યા. આ કોટવાળ પદે પડ્યું રહેશે, મારું નગર શેઠનું પદે પડ્યું રહેશે, આ દેહે પડ્યો રહેશે, કાંઈ હારે આવવાનું નથી. માટે હરદેસરજી ભક્તિ કરી લ્યો. જન્મ મરણના દુઃખથી મુકાવાની જો ઈચ્છા હોય તો હરદેસરજી સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારી લ્યો, ભવસાગર પાર થઈ જવાય. ભગવાન સુરતમાં અનેક લીલાઓ કરી, અનેક ભક્તો સુરતમાં થઈ ગયા, અને મહારાજ 4 વખત આવ્યા, એમાં રાજાધિરાજ રૂપે આવ્યા ને ત્યારે તો આખા સુરત નગરમાં 9 દિવસ સુધી ફર્યા. એક એક ઘેરે પધરામણીઓ કરેલી, એક એક ભક્તોના ભાવ પૂરા કર્યા. અને
જ્યારે જ્યારે મહારાજ ઉત્સવ સમયા કરતા, વડતાલ, ગઢડા, ગમે ત્યાં ઉત્સવ હોય, સુરતનો સંઘ તો હોય જ, અને આવ્યો જ હોય ને ભેટ લાવ્યો જ હોય. ખાલાત ક્યારેય ના આવ્યા હોય. શાસ્ત્રોમાં વાંચો, ભક્ત ચિંતામણીનું આખું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ સુરતના ભક્તોની કેવી કેવી સેવા, કેવી કેવી ભેટો લાવ્યા, કેવા મહારાજને રાજી કર્યા. સુરતના ભક્તોના તો કળશ ચડી ગયા અક્ષરધામમાં. મહારાજ અવારનવાર વાતો કરતા, સુરતના ભક્તો આવે એટલે ક્યાંક લાવે છે, ખાલા નહીં. એની સેવા મહારાજ બિરદાવતા. ભાલચંદ્ર શેઠ અને અરદેસરજીનો સંવાદ ચાલે છે. ભાલચંદ્ર શેઠ કહી રહ્યા છે કે હે અરદેસરજી, આ તમારું કોટવાળ પદ અને મારું નગર શેઠનું પદ એક દિવસ અહીંયા જ પડ્યું રહેવાનું છે. આમ એવી ભગવત સંબંધી અને મહિમાની વાતો કરી રહ્યા છે. એક એક વાત ભાલચંદ્ર શેઠની અરદેસરજીને ગળે ઉતરવા માંડી છે. ભાલચંદ્ર શેઠ આટલો બધું સંવાદ કરી અને ચાલતા થયા, અને જ્યાં ઊભા થવા ગયા ત્યાં અરદેસરજીએ કીધું, બેસો બેસો થોડી વાર. કેમ? હમણાં હું આવું એમ કરીને ઓરડાની અંદર અરદેસરજી ગયા અને વસ્ત્રો અને આભૂષણોની છાબડી ભરી ઘરેણા અને બધું લઈને આવ્યા અને ભાલચંદ્ર શેઠને દીધું. ભાલચંદ્ર શેઠ તો આમ મીટ માંડીને જોઈ જ રહ્યા કે અમારા દેશમાંથી અમે આ હાર ને આ બધું લાવ્યા છીએ, ત્યારે તમે લઈ જાઓ. અરદેસરજીને એમ થઈ ગયું, આ બધા હાર તો મહારાજ પહેરે એવા છે, મારા સ્વામિનારાયણ ભગવાન પહેરે એવા હાર છે. તમારી પાસે જો વધારે હોય તો હું ગઢડા જાઉં છું, મહારાજ માટે આ ભેટ તમારા વતી હું અર્પણ કરું, ભગવાન તમારી પર બહુ રાજી થશે. ભાલચંદ્ર શેઠને એવું છે કે આની વસ્તુ ભગવાનને અર્થે જો વપરાય તો આ જીવાત્મા ભગવાનને માર્ગે વળે. આપણી વસ્તુ નાનામાં નાની પણ ભગવાનને સંતને અર્થે વપરાઈ જાય તો આપણો જીવાત્મા છે એ સત્સંગમાં બળને પામી જાય, આગળ વધવા માંડે. એટલે કીધું તો કઈ વાંધો નહીં, ભગવાન માટે વપરાતું હોય તો લ્યો લઈ જાઓ લઈ જાઓ. એમ કરીને છાબડીમાં હાર ને બધું આપ્યું છે, અલંકારો, સરસ મજાનું સુગંધી પરદેશી અત્તર પણ આપ્યું છે. અને કીધું મારા વતી સ્વામિનારાયણ ભગવાનને આ ભેટ આપજો, અત્તર છાંટજો અને સ્વામિનારાયણ ભગવાનને આ મારી ભેટ અર્પણ કરજો. ભાલચંદ્ર શેઠ બહુ રાજી થયા છે. બરાસ કપૂરના હાર છે, હાથમાં પહેરવાના કડા, બધું જ કપૂરનું છે, તૈયાર કર્યું છે. થાળ લઈને ઘેર આવ્યા છે અને જ્યારે ગઢડા ગયા ત્યારે આ બધી ભેટ મહારાજને માટે ભાલચંદ્ર શેઠ લઈ ગયા, મહારાજના દર્શન કર્યા અને અરદેસરજીની ભેટ મહારાજને અર્પણ કરીને કીધું, મહારાજ એક પારસી છે, એનું નામ અરદેસરજી છે, પણ હજી સત્સંગી થયા નથી, પણ મારા મિત્ર બન્યા છે, એટલે મને આ વસ્તુ ભેટ આપી તમારા માટે મહારાજ એને અર્પણ કરી છે, તો મહારાજ સ્વીકારો. મહારાજે કીધું, અરદેસરજી ને મહારાજ તો ઓળખતા જ હતા કે મુમુક્ષુ આત્મા છે એ અમારા જ છે, અને મહારાજે ત્યાં ને ત્યાં ધારણ કર્યા છે, હાર ને બધું ધારણ કર્યું, સભામાં જ અલંકારો પણ ધારણ કર્યા. સભા વિસર્જન થઈ, મહારાજ મોટીબાને ઓરડે ગયા છે, ચાકડો મોટીબાએ નાખી દીધો અને મહારાજ ત્યાં બેઠા છે, સેવા કરે છે. એમાં પ્રેમાનંદ સ્વામી દૂર ઉભા દ્રશ્ય જોઈ રહ્યા છે, મહારાજ મોટીબા સાથે ચર્ચા કરી રહ્યા છે. એ પ્રસંગનું મહારાજે જેવા વસ્ત્ર અલંકારો પહેર્યા હતા એ પ્રસંગનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ આજે મારે ઓરડે રે એમાં આ અરદેસરજીએ જે અલંકારો પહેરાવ્યા હતા ને બરાસ કપૂરના, એ ત્યારે મહારાજે પહેરેલા હતા ને પ્રેમાનંદ સ્વામીએ આ વર્ણન આ પદની અંદર કર્યું છે. એ પંક્તિઓ આપણે પ્રેમાનંદ સ્વામીની પ્રસાદીની પંક્તિઓ સાંભળીએ. પેરાતે સમે રે
હરિએ અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર પહેરા તે સમે રે. હરિએ અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર. બરાસ કપૂરના રે પેરા હૈડે સુંદર હાર તોરા પાગ મારે, તે પર મધુકર કરે ગુંજાર. બરાસ કપૂરના રે પેરા હૈડે સુંદર હાર તોરા પાગ મારે, તે પર મધુકર કરે ગુંજાર. બાજુ બેર ખારે બાएं કપૂર ના શોભી કડા કપૂર ના રે, જોતા જોરે સૌના ચિત. બાજુ બેર ખારે બાएं કપૂર ના શોભી કડા કપૂર ના રે, જોતા જોરે સૌના ચિત. સર્વે અંગ મારે ઉઠે અત્રની બહુ ફોર ચોરે ચિતને રે, હસતા કમળ નયનની કોર. સર્વે અંગ મારે ઉઠે અત્રની બહુ ફોર ચોરે ચિતને, વાહ મહારાજ. હસતા કમળ નયનની કોર. હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ, રસ રૂપ મૂર્તિ રે, શ્રી હરિ કેવળ કરુણા કંદ. હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ, રસ રૂપ મૂર્તિ રે, શ્રી હરિ કેવળ કરુણા કંદ. અદ્ભુત ઉપમા રે કેતા શેષન પામે પાર, ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. અદ્ભુત ઉપમા રે કેતા શેષન પામે પાર, ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર, પહેરા તે સમે તે હરિએ અંગે અલંકાર. પહેરા ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાળો છે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાળા છે. સુંદર છોગાવાળા છે, સુંદર છોગાવાળા છે. આપણે આ ઓરડાના દરરોજ આ પુનિત પદો દરરોજ ગાઈએ છીએ. એમાં દરરોજ બરાસ કપૂરના રે જે આ વર્ણન આવે ને
ત્યારે આપણે હરદેસરજીના ચરણમાં મસ્તક નમાવવું. જ્યારે જ્યારે આ પદ ગાઈએ ને ત્યારે હરદેસરજીના આ અલંકારો જે મહારાજને અર્પણ કર્યા ને એની સેવા ભક્તિને આપણે વંદન કરવા કે ધન્ય છે એની સેવા તો સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી આ કીર્તનની અંદર લખાઈ ગઈ. આપણે દરરોજ ગાઈએ. પાછા અમુક કીર્તનો હોય ને એ દરરોજ ન ગવાતા હોય, પણ આ તો પદ દરરોજ ગવાય, એક એક ને પાછું કંઠે. અને એ પાછા સુરતના ભક્ત એણે આપેલી સેવા ને એ ઇતિહાસની અંદર કીર્તનોની અંદર સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. આપણું મસ્તક આવા ભક્તના ચરણમાં જરૂર નમી જવું જોઈએ આ પદ ગવાય ત્યારે. આવી રીતે વસ્ત્ર અને અલંકાર મહારાજને ધારણ કરાવ્યા છે. અત્તર પણ છાંટી દીધું છે હરદેસરજી વતી. અને આ રીતે મહારાજને સેવા અર્પણ કરી. ધીમે ધીમે એના ઘરની જે સેવા મહારાજ સુધી પહોંચી એટલે એને હૃદયની અંદર ભગવાનનો ધીમે ધીમે ગુણ આવવા લાગ્યો છે. હરદેસરજી કોટવાળને એક દિવસ ભાલચંદ્ર શેઠ મળવા માટે ગયા છે. કોટવાળજીએ કીધું, ભાલચંદ્ર શેઠ, મને એક સંકલ્પ થાય છે કે કોઈ મોટા પુરુષ, કોઈ મોટા સત્પુરુષ હશે. કેમ આવો પ્રશ્ન કેમ કર્યો? મારા મનની અંદર એવો સંકલ્પ થાય કે કોઈ એવા મોટા સંત વિભૂતિઓ, મોટા સત્પુરુષ હોય તો મારે એના ચરણમાં હવે માથું મૂકી દેવું છે. હવે મારે એના ચરણમાં માથું મૂકી દેવાની ઈચ્છા છે. ભાલચંદ્ર શેઠના હૃદયમાં આનંદ થયો. આ અલંકારો મહારાજને પહેરાવ્યા ને એટલે આના હૃદયમાં આવો ગુણ આવી ગયો છે. ધીમે ધીમે બુદ્ધિમાં ફેરફાર થવા લાગ્યો છે. હજી કંઠી બાંધી નથી પણ હૃદય પરિવર્તન માંડ્યું થવા. એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, મહારાજ મુક્તાનંદ સ્વામી, તમારે સુરતમાં જવાનું છે. સત્સંગના તમે જે બીજ વાવ્યા છે એને પાણી પાવા જ જવું પડે ને. ભાલચંદ્ર શેઠ જેવા કેટલાય ને તમે સત્સંગી કર્યા છે. બી વાવ્યા પછી પાણી આપણે ન પાઈએ તો એ બી કઈ કોટો તો કાઢે નહીં, તો મોટું તો કેમ થાય? એટલે એને પાણી પાવા જવું પડે ને. આ જગતની અંદર પણ એ બિયારણને જો પાણી પાવું પડતું હોય તો આ સત્સંગ રૂપી બી વાવ્યું છે એને ભગવાનની કથા વાર્તા રૂપી પાણી પાવું પડે. જુઓ, સાધુ સંતોને મહારાજે એટલે પોતાની સાથે મહારાજ લાવ્યા હતા કે સંતો, અમે એકલા જઈએ તો અમારા સ્વરૂપનું જ્ઞાન કોણ કરાવશે? એટલે તમે સાથે આવો તો અમારી ઓળખાણ કરાવો. અને સંતોએ કથા વાર્તા કરીને સત્સંગના પાયા મજબૂત કર્યા હતા. અને પાણી પાયા જ કરતા હતા. સંતો વિચરણ જ કર્યા કરતા. બધાને સંતોને એમ જ હોય કે મહારાજની સાથે આપણને રહેવા મળે, પણ મહારાજ રહેવા દેતા નહીં. મહારાજ કે જાજા જીવો ભગવાન ભજે એવો અમારે આગ્રહ છે, તો સંતો તમે વિચરણ કર્યા કરો. મુક્તાનંદ સ્વામીને કીધું, તમે સુરત જાઓ. સ્વામી કે પણ મહારાજ સુરત દૂર બહુ. હજી તો 10, 15, 20 વર્ષ પહેલા આપણે જોઈએ એટલું પાછું થોડુંક આપણે કેસેટને પાછી લઈ જાઓ. 20 વર્ષ 25 વર્ષ ત્યારે આ સુરત કેવું હતું? વિદેશ જેવું લાગતું કે નહીં? બધા એમ કહેતા કે અમારા દીકરા સુરત છે એમ કહેતા ને. અને પાછા જાય પછી ક્યારે આવે? ઠેઠ દિવાળીએ. આખું વર્ષ પછી આવતા નહીં. ઠેઠ દિવાળી આવવાનું હોય ને બધા કેવા રાજી થતા કે અમારા દીકરા સુરતથી આવ્યા છે. હો, સુરતથી પાછા શું લાવ્યા છે? સુરતનું શું પ્રખ્યાત હતું? નાન ખટાઈ લાવતા ને. અત્યારે તો હવે ગમે ત્યારે જઈ શકે, પણ ત્યારે વિદેશ જેવું લાગતું હતું. તો 200 વર્ષ પહેલા સુરત કેટલું દૂર લાગતું હશે. અને વાહન વ્યવહારનો જમાનો નહોતો, ચાલીને જવાનું. અને વાહનમાં વાહન, રથ, વેલ ને ઘોડા ગાડા આ જ હતું, બીજું કાંઈ નહોતું. તો પણ મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામી, તમારે સુરત દૂર છે પણ તમારે જવાનું છે, સંતોનું મંડળ લઈને જાઓ.
મહારાજ જઈએ તો ખરા, પણ આપના દર્શન ન થાય ને એની અમને ચિંતા રહે. 6 મહિના મહારાજના દર્શન વગર સંતોને રહેવું પડતું. 6 મહિના 12 મહિના સુધી મહારાજની ભેગા ન થવાય, ત્યાં સુધી વિચરણ કરવાનું. મહારાજ કે સ્વામી તમને એકલું લાગે ને તો જાઓ, અમે એક લાલજી તમને આપીએ છીએ. એ લાલજી છે ને એની પૂજા તમે કરજો, એમાં રહીને અમે તમારા બધા જ મનોરથો પૂર્ણ કરીશું. ભગવાન પૂજતા એ લાલજી મહારાજે મુક્તાનંદ સ્વામી સુરત આવતા હતા ત્યારે સાથે આપ્યા. મહારાજ કે એમાં રહીને અમે તમારા મનોરથ પૂરા કરશું. અને પાછા તમે આવો ને સુરતથી ત્યારે તમે આ લાલજી પાછા નહીં લેતા આવતા, ત્યાં ત્યાં ભક્તોને અર્પણ કરી દેજો. હરિભક્તો આ લાલજીની સેવા પૂજા કરશે અને દર્શન કરશે. લ્યો એ લાલજી ક્યાં છે? તમને દર્શન કર્યા છે? રામપુરા મંદિરે હજી નારાયણ મુનિ દેવની બાજુમાં બિરાજે છે. ન દર્શન કર્યા હોય તો કરી લેવા હો. મહારાજે કીધું ત્યાં જ તમે પધરાવજો, નાનું એવું મંદિર કરાવજો, આમો લાલજીમાં રહીને બધાના મનોરથો પૂરા કરશું. મહારાજ કે જાઓ, તમારે સુરત જવાનું છે. મહારાજની આજ્ઞા થઈ. મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી લાલજી લઈને જાઓ, અમે જ સાથે છીએ, એવો તમને આનંદ આવશે. સુરત જવા માટે સંતો નીકળ્યા છે, મહારાજને વંદન કર્યા છે, લાલજીને સાથે લઈને સુરત પધાર્યા છે. સૈયદપુરામાં નવાબની વાડીએ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ ઉતારા કર્યા છે. ભક્તોએ બહુ ભાવથી સેવા પૂજા કરી સંતોની. સંતોના મુખેથી દરરોજ કથા વાર્તા સાંભળે છે અને સમાગમ શરૂ થયો છે. એક વખત બાલચંદ્ર શેઠે હરદેસરજી કોટવાળને પણ કીધું છે, મને અને મારા પિતાશ્રીને જેણે સત્સંગી કર્યા ને એ મારા ગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા છે. તમે કહેતા હતા ને કોઈ એવા સાચા સંત મોટા મળી જાય તો મારે એને ચરણે માથું મૂકી દેવું છે. તો મને જેને સત્સંગ કરાવ્યો એ જ સત્સંગની માં જેને કહેવાય છે એવા મુક્તાનંદ સ્વામી આવ્યા છે. તમારે જો ઈચ્છા હોય તો દર્શન કરવા માટે આવો. અંતર આત્મા તો રંગાઈ તો ગયો જ. તો જ્યારથી મહારાજને બરાસ કપૂરના હાર આપ્યા ત્યાં તો જ્યોત જાગી ગઈ હતી, દીવો દિલમાં થઈ જ ગયો હતો. ત્યારે મહારાજની અંતરની અંદર પ્રેરણા થઈ જ ગઈ હતી. એના માટે જ જાણે મહારાજે મુક્તાનંદ સ્વામીને ન મોકલ્યા હોય એટલે મહારાજે મોકલ્યા. હરદેસરજીને લઈને બાલચંદ્ર શેઠ આવ્યા છે મુક્તાનંદ સ્વામી પાસે, વંદન કરી અને બેઠા છે. સત્સંગ સભા ચાલે છે. મનુષ્ય દેહની દુર્લભતા વિશે મુક્તાનંદ સ્વામી વાતો કરી રહ્યા છે. બહુ સત્સંગનો મહિમા સંભળાયો છે. ત્યારે મનમાં એમ થયું, જેના સંત આવા સુખકારી તેના ઈષ્ટની રીત છે ન્યારી. ગુણ આવી ગયો હરદેસરજીને. જેના સંત આવા સુખકારી રે તેના ઈષ્ટની રીત હશે ન્યારી રે. ક્યારે થાશે એના દર્શન રે એમાં મન સુબો કરે છે મન રે. બાંધું કંઠીને લઉં વર્તમાન રે કરું જીવન હરીને કુરબાન રે. હરદેસરજીના હૃદયની અંદર એમ થયું કે જેના સંત આવા મહાન પ્રતાપી હોય તો એના ઈષ્ટદેવ કેવા હશે. તરત વિચાર તો થાય ને, જેના દીકરા દીકરીઓ સંતાનો આવા હોય તરત જ દ્રષ્ટિ ક્યાં પહોંચે, એના માતા પિતા કેવા હશે. સંસ્કારો તો ત્યાંથી જ આવ્યા હોય ને. તો સંતને જોયા એટલે તરત જ એમ થઈ ગયું ઈષ્ટદેવ કેવા હશે. બસ હવે મને ક્યારે ઈ ભગવાનના દર્શન થાય, ક્યારે મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય, હૈયું ઉતાવળું થવા માંડ્યું છે. ક્યારે હવે મને મહારાજ મળે એવા મનસૂબા માંડ્યા છે કરવા. અને મારે હવે તો કંઠી બાંધી વર્તમાન ધારણ કરીને ભગવાનને શરણે થઈ જવું છે. ત્યારે આ હરદેસરજીએ શરણાગતિ સ્વીકારવા તૈયાર થયા છે કે જેના સાધુ આવા હોય તો ભગવાન એના ઈષ્ટદેવ કેવા હશે. હું કંઠી બાંધી વર્તમાન ધારણ કરીને મારું જીવન હવે એના ચરણમાં અર્પણ કરી દેવું છે.
જીવન ભગવાનના શરણે અર્પણ કરવું એને કહેવાય વર્તમાન ધરાવ્યા. હરદેસરજીને આવા વિચારો આવ્યા છે. મુક્તાનંદ સ્વામી પાસે જઈ અને પ્રાર્થના કરી કે મને હવે સત્સંગના વર્તમાન આપો, મને સત્સંગી બનાવો, કંઠી પહેરાવો. સ્વામીએ કીધું તમે રાજ્યના મોટા માણસ કહેવાઓ, તમે અમારા સંપ્રદાયના નિયમો પાળી શકશો? ત્યારે કીધું તમારા જે નિયમો હોય તે મને આપો, હું બધા જ નિયમો પાળવા તૈયાર છું. મારે તો મારા આત્માને પરમાત્મા સુધી પહોંચાડવો છે. ભલે આ લોકની અંદર ગમે એવા મોટા હોઈએ પણ આત્માને તો પરમાત્મા સુધી પહોંચવું જ પડશે. આ લોકમાં મોટાઈ હશે એ કાંઈ ભગવાન પાસે ન ચાલે. ભગવાન પાસે તો ભક્તપણું જોશે. ત્યારે તરત જ હરદેસરજી નમી ગયા છે. તમે જે નિયમો આપો હું પાળવા તૈયાર છું. અખંડ પછી તો તાલાવેલી લાગી. મુક્તાનંદ સ્વામી હાથમાં પાણી દઈ મંત્ર બોલી વર્તમાન ધરાવી અને બેવડી કંઠી પહેરાવી છે અને સત્સંગી થઈ ગયા. હરદેસરજી પણ ભગવાનના શરણે થઈ ગયા છે. પછી તો પ્રીતિ ભગવાનમાં વધવા લાગી છે. એવું ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. હરદેસરજીને ભગવાનમાં પ્રીતિ પણ દિન પ્રતિદિન થવા લાગી. એમાં એક પરચો એને થયો છે ત્યારે એને વિશેષ ભગવાનમાં પ્રીતિ થઈ છે. ભક્ત ચિંતામણીના 151 પ્રકરણની અંદર હરદેસરજીનો પરચો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે કે એકવાર હરદેસરજીને રાજ્ય તરફથી કંઈક માથે એવી આળ આવી એટલે નોકરીમાંથી કોટવાળ પદમાંથી છૂટા કરી દીધા. અણધારી આપે થયો, અણધારી. બધું અણધાર્યું જ આવે ને. હરદેસરજીને રાજ્ય તરફથી આ રીતે મુશ્કેલી આવી, છૂટા થઈ ગયા. રાત્રિ દિવસ ચિંતા થાય છે, અરે નોકરીમાંથી છૂટું થઈ જવાનું, હવે આજીવિકા તો જોઈ ને, નોકરી તો જોઈ ને. રાત્રિ દિવસ મૂંઝાય છે, ચિંતા કરે છે, રડ્યા કરે છે. ઊંઘ પણ રાત્રે આવતી નથી. એ સમયે હરદેસરજીને બાલચંદ્ર શેઠ મિત્ર હતા ને એના હિતકારી શબ્દો યાદ આવ્યા. જુઓ, મિત્ર સારા કર્યા હોય ને ત્યારે બાલચંદ્ર શેઠે હિતકારી શબ્દો જે કીધા હતા ને એ હરદેસરજીને યાદ આવી ગયા કે બાલચંદ્ર શેઠે મને એમ કીધું હતું, વિકટ પરિસ્થિતિ આપણા જીવનની અંદર જ્યારે આવે ને ત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ ને, ભગવાનને યાદ કરવા. ભગવાન આપણને આપણા મદદમાં ભગવાન આવે છે, એને યાદ કરવા, મૂંઝાવવું નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે ત્યારે મૂંઝવણમાં ન ઉતરી જવું, પણ ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાનને યાદ કરવા, મહારાજનું સ્મરણ કરવા માંડવું. તરત આ શબ્દો યાદ આવી ગયા. જુઓ, કથા છે ને એ ભલે આપણને બધી યાદ નથી રહેતી, પણ સમય આવે ત્યારે આપણને કથાના શબ્દ યાદ આવી જાય ને તોય આપણું જીવન પરિવર્તન થઈ જાય. ઘણા કે મને યાદ ન રહે, એમાં સાંભળવું તો છે, ગમે બહુ, પણ યાદ ન રહે. યાદ રાખવા મહેનત કરવાની, પણ કદાચ યાદ ન રહે તોય સાંભળ્યા તો કરીએ, ટોપલો ચોખ્ખો થશે. ત્યારે કીધું વિકટ પરિસ્થિતિમાં ભગવાન આપણી મદદ કરે છે, એ શબ્દ યાદ આવી ગયો અને માંડ્યા મહારાજનું સ્મરણ કરવા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન શરૂ કરી દીધું. અને બરાબર રાત્રે ઊંઘ કેટલાય દિવસથી ચિંતામાં આવતી નહોતી. ત્યારે ભગવાનના સ્મરણ કરતા કરતા અંતરમાં શાંતિ થઈ ગઈ. હરદેસરજીને ઘાટી ઊંઘ આવી ગઈ. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. રાત્રિના બરાબર 2 વાગ્યાનો સમય થયો અને સ્વપ્નમાં મહારાજના દર્શન થયા છે. તેજ તેજના અંબાર થયા છે ને મહારાજની મરમાળી મૂર્તિ દેખાવા લાગી છે સ્વપ્નમાં. અને હરદેસરજીના માથે મહારાજે પ્રેમ ભીનો હાથ મૂકીને કીધું છે, હરદેસરજી, એ હરદેસરજી, શું ચિંતામાં ડૂબ્યા છો? અમે તમને મળ્યા ને હવે ચિંતા કરવાની હોય? જેને માથે ભગવાન જેવા ધણી હોય અને ચિંતા કરવાની હોય? પુરુષોત્તમ નારાયણ મળે પછી શા માટે ચિંતા કરીએ? મહારાજ કહે, કેમ ચિંતા કરો છો? ઓરાવો એમ કરીને મહારાજે સ્વપ્નમાં બધું નજીક બોલાવ્યા. મહારાજે કુમકુમનો ચાંદલો કરી દીધો
અને મહારાજે શું કીધું? બાલચંદ્ર અર્ધેસરજી, આ ચાંદલો છે ને તમે જાગશો ને તોય રહેશે. સવારમાં તમને સામેથી નવાબ તમારું કોટવાળ પદ જે હતું એ પાછું પ્રેમથી આપી દેશે. તમે ચિંતા કઈ કરતા નહીં, તમે તો નિર્દોષ છો. આ તો તમારો વાક બીજાના વાકે કરીને આવી ગયો હશે, બાકી તમારો કોઈ પ્રકારનો વાક ગુનો નથી. એટલે તમને પાછા નોકરીમાં લઈ લેશે, તમે ચિંતા ન કરશો. અને સાથે પેરામણી પણ તમને આપશે. એમ કહીને આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અને સવારે જ્યાં જાગીને તરત જ અરીસામાં જ્યાં જોયું ને, ત્યાં ચાંદલો એવો સરસ વિખાણોય નહોતો. હવે આપણે સ્વપ્ન આવ્યું હોય, આપણને સ્વપ્નની વાત આમ તાદ્રશ્ય હોય, સ્વપ્નની વાત આમ સામે દેખાય થોડું, તરત જાગીએ ત્યાં અદ્રશ્ય હોય ને બધું. પણ આ તો જાણે મહારાજ પ્રત્યક્ષ આવીને ચાંદલો કરી ગયા. ભગવાન સ્વપ્નમાં આવે ને એ ખોટું નથી, એ તો પ્રત્યક્ષ ભગવાન સ્વપ્નમાં આવે કે પ્રત્યક્ષ આવે, ગમે તે રીતે આવે, ભગવાન આવે એ તો ભગવાનનું પ્રગટપણું જ ગણ સમજવાનું, મોટા ભાગ સમજવાના. અને અરીસામાં જોયું ત્યાં તો રાત્રિમાં સ્વપ્નાનો એમ નામ ચાંદલો, જરાય વિખાણેલો નહીં. અને પાક્કો વિશ્વાસ બેસી ગયો, બસ મહારાજે મારી હવે જરૂર મહારાજ રક્ષા કરશે. સ્નાન પૂજા પાઠ કરીને ભજન કરવા બેસી ગયા. બરાબર 11 વાગ્યાનો સમય થયો ને, નવાબને કચેરી દરરોજ ભરાય. કચેરીમાંથી માણસને અર્ધેસરજીને ઘેર મોકલ્યા છે કે જાઓ બોલાઈ આવો, અર્ધેસરજીને કહેજો સાહેબ તમને ફરીવાર તમારું કોટવાળ પદ આપવા તૈયાર છે, માટે આવો કચેરીમાં. કચેરીમાં બોલાવ્યા અને નવાબ ઊભા થઈ ગયા અને પ્રેમથી ભેટી પડ્યા અને અર્ધેસરજીનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું. અને કીધું, અર્ધેસરજી અમારી ભૂલ થઈ ગઈ, કોઈના કહેવાથી અમે તમને નોકરીમાંથી છૂટા કરી દીધા હતા, પણ અમારી જે કાંઈ ભૂલ હોય એને માફ કરજો. અને હવે તમારું જેમ પદ હતું એ પાછું તમે કોટવાળ પદ સ્વીકારી લ્યો. આ રીતે જ્યારે ફરીવાર પદ મળ્યું ત્યારે મનની અંદર એમ થયું કે વાહ મહારાજ વાહ, કેવા તમે દયાળુ છો. સ્વપ્નમાં તમે કહી જાઓ અને પાછું પ્રગટ પણ અનુભૂતિ કરાવો છો. એ રીતે કોટવાળ પદ સંભાળી લીધું છે. ઈમાનદારીપૂર્વક પદ સંભાળતા હતા ને, એટલે બધાને એમ જ હતું આવા માણસ આપણને બીજા ન મળે. કોઈ દિવસ લાંચ લેતા પણ નથી ને દેતા પણ નથી, અને ઈમાનદારીપૂર્વક સેવા બજાવે છે, માટે આવા માણસને તો આપણે સાચવી રાખવા પડે. એમ કરી અને બધાએ સન્માનપૂર્વક એને સ્વીકાર્યા છે. આ પ્રસંગ પરચો બન્યા પછી અર્ધેસરજીના હૃદયની અંદર વિશેષ મહારાજમાં દ્રઢ નિષ્ઠા બંધાણી છે કે મહારાજ આપણી પળે પળે રક્ષા કરે જ છે. પ્રભુના શરણે થયા ને એટલે મહારાજે એનું કામ કેવું સંભાળી લીધું. જો શરણાગત ભક્તના ભગવાન કેવા પાળે છે. શરણાગતને પાળે સદા બહુનામી. શરણાગતને મહારાજ સદાય પાળે છે. આપણે શરણાગત બન્યા છીએ કે નહીં? જો વર્તમાન ધરાવવાના બાકી રહી ગયા હોય ને એમ નામ કંઠી પહેરી લીધી હોય તો વાલા ભક્તજન બહેનો, પૂજ્ય બેન પાસે આપણે કંઠી પહેરી લેવી. સ્વામિનારાયણ સંપ્રદાયની અજોડ રીતિ છે. કરે પુરુષ પ્રબોધ રૂડા પુરુષને, કરે સ્ત્રીયા સ્ત્રીયાને ઉપદેશ રૂડી. ઉદ્ધવ મતની આ રીતડી. ત્યારે બહેનોને, સાંખ્યોગી બહેનો વર્તમાન ધરાવી શકે છે, સંતો ને પુરુષો વર્તમાન સંતો પાસે ધરાવે છે. આ રીતે વર્તમાન ધરાવીને ભગવાનને શરણે જો થઈ જઈએ તો ભગવાન આ લોકમાં આપણી રક્ષા કરે અને અંતકાળની જવાબદારી પણ મહારાજ માથે લઈ લે. અંતકાળે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું ના બદલે તે સર્વે જનને જણાવું. મહારાજ આ બિરુદ માથે લીધું છે, પાળે છે. પહેલાય પાળતા, અત્યારે પાળે છે અને પછી પણ પાળશે. આમ અર્ધેસરજી મહારાજને શરણે હતા તો મહારાજે એની કેવી રક્ષા કરી? કોટવાળ પદે હતા. મહારાજે એની ખૂબ ખૂબ રક્ષા કરી છે. ભગવાનને આધારે આપણું સર્વસ્વ છે. પ્રભુને આપણે સર્વસ્વ અર્પણ કરીને બેઠા છીએ ત્યારે મહારાજને આપણે પળ ન ભૂલીએ.